નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવાડિયા। अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ભાજપ દ્વારા 5 બેઠકો પર ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ગુપ્ત બેઠકો। ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર માટે સોનિયા રાહુલ સહિતના 40 સ્ટાર પ્રચારકો ઉતરશે મેદાનમાં। હનુમાન જયંતીની આજે સમગ્ર રાજ્યભરમાં ઉજવણી કરાઈ। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। ભાજપના રાજકોટ બેઠકમાં ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે। ક્ષત્રિય સમાજની સમિતિએ ભાજપને મત ન આપવાનું એલાન કર્યું છે, ત્યારે ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા મેદાને ઉતર્યું છે। ભાજપે આ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરને જવાબદારી સોંપી છે, જેથી તેઓએ લગલગાટ 5 બેઠકો ઉપર ભાજપ સાથે જોડાયેલ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠકોનો ધમધમાટ ચલાવ્યો છે। ગુજરાતમાં કોંગ્રેસ ભાજપને લડત આપવા સજ્જ બન્યું છે। 7 મેએ 25 બેઠકો ઉપર મતદાન થવાનું છે। આ પૂર્વે માહોલ બનાવવા કોંગ્રેસ હાઈકમાન્ડે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે। આ સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આવીને પ્રચાર કરવાના છે। કોંગ્રેસે ગુજરાતમાં સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું છે, ત્યારે ગુજરાતના સ્ટાર પ્રચારકોમાં નેશનલ કોંગ્રેસના નેતાઓ સામેલ છે, જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સ્ટાર પ્રચારક છે, તો પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી પણ સ્ટાર પ્રચારક બન્યા છે। કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક, અશોક ગેહલોતનો પણ લિસ્ટમાં સમાવેશ કરાયો છે। આ ઉપરાંત રણદીપ સુરજેવાલા, સચિન પાયલટ, ઉષા નાયડુ, રામકિશન ઓઝા સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ છે। આજે હનુમાન જયંતી છે, ત્યારે રામ અને હનુમાન ભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો છે। રાજ્યમાં ઠેર ઠેર હનુમાન જયંતીની ધામેધૂમે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે હનુમાનજી મંદિરોમાં આજે વહેલી સવારથી દાદાના દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી હતી। સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તથા કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી, ગુરુ પુરાણી વિષ્ણુ પ્રકાશ દાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી હનુમાન જયંતી મહોત્સવ નિમિત્તે દાદાને સ્વર્ણ વાઘાથી શણગાર કરવામાં આવ્યો હતો। આજે હનુમાન જયંતી નિમિત્તે હજારો ભક્તો દાદાના દર્શનાર્થે આવ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર 1998ના રોજ નિર્માણ પામ્યું હતું। પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી। રાજકોટની ભાવિ પ્રજાના સંકલ્પો સંકલ્પ સિદ્ધ હનુમાનજી મહારાજ પૂર્ણ કરે છે। હનુમાનજી મહારાજ બુદ્ધિમતામ વરિષ્ઠ કહેવાય છે। રામાયણની અંદર હનુમાનજી મહારાજના પ્રસંગો આપણે જાણીએ જ છીએ। હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરે દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા હતા। સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિરે અન્નકૂટ, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આજે હનુમાન જયંતીનો પરમ પવિત્ર પર્વ છે। રાજકોટ કાલાવાડ રોડ મંદિરની બાજુમાં જ સંકલ્પ સિદ્ધ હનુમાનજી મહારાજનું સમગ્ર રાજકોટમાં પ્રસિદ્ધ એવું મંદિર 1998ના વર્ષની અંદર નિર્માણ પામ્યું છે। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ। એને આજે 26મું વર્ષ ચાલી રહ્યું છે અને છેલ્લા 26 વર્ષથી રાજકોટની ભાવિક પ્રજાના સંકલ્પો આ સંકલ્પ સિદ્ધ હનુમાનજી મહારાજ એ સતત પૂરા કરતા આવ્યા છે। રામાયણની અંદર કીધું છે કે રામ સે અધિક રામ કર દાસા। આજે સમગ્ર ભારતની અંદર રામ ભગવાન કરતા પણ હનુમાનજી મહારાજના મંદિરો એ આપણને વિશેષ દૃશ્યમાન થાય છે। હનુમાનજી મહારાજ બુદ્ધિમતામ વરિષ્ઠ કહેવાય છે। બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ એવા હનુમાનજી મહારાજ કહેવાય છે। રામાયણની અંદર પણ હનુમાનજી મહારાજના ખૂબ સારા એવા પ્રસિદ્ધ પ્રસંગો એ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે સીતા માતાએ નવલખો હાર રામચંદ્ર ભગવાનની સમીપની અંદર ઊભેલા હનુમાનજી મહારાજને અર્પણ કર્યો, ત્યારે હનુમાનજી મહારાજ એક એક મણકો તોડી અને જોવા લાગ્યા, ત્યારે સીતા માતાને મનમાં સેજ મનુષ્ય ભાવ જેવું આવ્યું અને સીતા માતાએ મનમાં વિચાર્યું કે હનુમાનજી મહારાજ શા માટે આવું કરતા હશે અને અંતર પકડીને તરત જ હનુમાનજીએ કીધું કે હું જોઉં છું માતા કે આ એક એક મણકાની અંદર રામચંદ્ર ભગવાન છે કે નથી। અને એ વખતે સીતા માતા સ્ત્રી સહજ સ્વભાવે ખાલી એટલું બોલ્યા કે મણકામાં તો રામ છે કે નહીં તમે જુઓ છો, પણ તમારી છાતીમાં તમારા અંતરમાં રામ છે। અને હનુમાનજી મહારાજે ચાલુ સભાની અંદર પોતાની છાતી ચીરી અને રામ લક્ષ્મણ જાનકીના દર્શન કરાવ્યા। એવી હનુમાનજી મહારાજની રામચંદ્ર ભગવાન માટેની અનન્ય નિષ્ઠા, ભક્તિ, સમર્પણ, પ્રેમ ભાવ હતો।
રામચંદ્ર ભગવાનની સાથે જેટલો લગાવ હતો, સ્વામિનારાયણ સંપ્રદાય સાથે પણ હનુમાનજી મહારાજ ખૂબ ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. સ્વામિનારાયણ ભગવાનના કુળ દેવતા એ હનુમાનજી મહારાજ કહેવાતા. એટલે ભગવાન સ્વામિનારાયણના મંદિરોની અંદર પણ હનુમાનજી મહારાજની બધી જ જગ્યાએ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. સેવા સંભાવના ખૂબ સારી રીતે કરવામાં આવે છે. સારંગપુરની અંદર કષ્ટભંજન દેવનું મંદિર છે, એ પણ આજે જગ વિખ્યાત છે. એના મૂળની અંદર પણ ભગવાન સ્વામિનારાયણના પરમહંસ ગોપાળાનંદ સ્વામીએ એમણે ખૂબ સારી ત્યાં પ્રતિષ્ઠા કરી છે અને આજે લાખો વ્યક્તિઓના સંકલ્પો પૂરા થાય છે. આજે આ સંકલ્પ સિદ્ધ હનુમાનજી મહારાજનું મંદિર અહીંયા રાજકોટ કાલાવાડ રોડ ખાતે છે. હજારો વ્યક્તિઓ આજે સવારથી દર્શન માટે ઉમટી પડ્યા છે. સાંજે 7:15 વાગે આરતીનો લાભ એ ત્યાં આગળ આપણને સૌને પ્રાપ્ત થશે. સાથે સાથે 7 વાગે પૂજ્ય સંતો હનુમાનજી મહારાજનું પૂજન કરશે. અન્નકૂટના દર્શન પણ આપણને સૌને લાભ પ્રાપ્ત થશે. તો સમગ્ર રાજકોટની ભાવિક પ્રજાને નમ્ર પ્રાર્થના છે કે આજે આ હનુમાન જયંતિના પરમ પવિત્ર પર્વે આપ સૌ સગા સ્નેહી મિત્ર વર્તુળ સહિત ખાસ દર્શન માટે ઉપસ્થિત થશો. જય સ્વામિનારાયણ. આજે સમગ્ર રાજ્યભરમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતની વાત કરીએ તો પાલ વિસ્તારના હજીરા રોડ પર આવેલ અટલ આશ્રમમાં હનુમાન જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી છે, જ્યાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે 5,555 કિલોના ગુંદીના લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. મહત્વની વાત છે કે લાડુની ઊંચાઈ 6.5 ફૂટ છે અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં તેને સ્થાન મળ્યું છે. એશિયા બુક ઓફ રેકોર્ડની ટીમ દ્વારા લાડુ બનતો હતો તે સમયે તમામ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત 1980માં હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. ત્યારબાદ 2004થી લાડુની શરૂઆત કરતા આજે 5,555 kgનો લાડુ હનુમાનજી મહારાજને એશિયા બુક રેકોર્ડની અંદર સ્થાન મળ્યું છે. મને ખુશી થાય છે કે અમારી અટલ આશ્રમ ટીમ, તમારા અટલ આશ્રમ પરિવાર દ્વારા આજે અમારો પ્રયત્ન છે એ સફળ થયો. 1981-82માં મારા ગુરુએ મને કીધેલું કે આને વિશ્વ સ્તર પર સ્થાન મળશે, તારે ખાલી સેવા અને પ્રયત્ન કરવાનો છે. અને આજ સુધી હું દરેકને મારું વસુધૈવ કુટુંબ પરિવાર જેવી રીતે વર્તન કરું છું. એનું પરિણામ આજે આ સ્થાનને એશિયા બુકની અંદર સ્થાન મળ્યું. હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે 5,555 kg કા એક લડ્ડુ એ ખાલી વિતરણ કરીને આપણે લોકોને પ્રસાદમાં આપવાનો છે. તેમજ 2,000 કિલો બુંદી ગાંઠિયા અને 50,000થી પણ વધારે લોકો પ્રસાદ લઈ શકે એટલી વ્યવસ્થા કરવામાં આવેલી છે. કમસે કમ આ પ્રસાદ પણ 50,000 જેવા મહાત્મા ભક્તોને પ્રસાદ મળી શકશે. આ 20 તારીખથી શરૂઆત કરી ત્યારે 22 રાતના 10 વાગ્યા લાડુ પૂર્ણ થયો છે. રાતના 22 તારીખે 20 તારીખે 10 વાગે શરૂ કર્યું અને રાતના 22 તારીખે રાતના 10 વાગે એ પૂર્ણ થયો છે. મંદિરના મહંત બટોકગીરી મહારાજ દ્વારા વર્ષ 2004માં લાડુ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને શરૂઆતમાં વર્ષ 2004માં 551 કિલોનો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2005માં 111 કિલો, 2006માં 1,551 કિલો, 2007માં 1,751 કિલો, 2008માં 2,151 કિલો, 2009માં 2,500 કિલો, 2010માં 2,551 કિલો, 2011માં 2,700 કિલો, 2012માં 2,751 કિલો. આમ દર વર્ષે લાડુનું વજન વધારીને 2022માં 4,100 કિલોનો લાડુ તૈયાર કરાયો હતો. 2023માં 4,500 કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો અને ખાસ 2024માં મંદિરમાં 5,555 કિલોનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે. અટલ આશ્રમને 50 વર્ષ પૂર્ણ થતા ઉપરાંત મંદિરના મહંત બટુકગીરી મહારાજના 70મા જન્મ જયંતિ નિમિત્તે તેમજ હનુમાન જયંતિના આ ત્રિવેણી સંગમના અવસરે આ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. 5,555 કિલોનો જે લાડુ તૈયાર કરવામાં આવ્યો છે તે પ્રસાદી સ્વરૂપે મંદિરમાં દર્શન કરવા આવતા તમામ ભક્તોને આપવામાં આવશે. હું અશ્વિન સુદાણી છું, સુરતથી જ છું અને વર્લ્ડ રેકોર્ડ, કોઈ પણ વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના અવોર્ડ્સ અપાવવા માટેની જે આખી મેનેજમેન્ટ સિસ્ટમ હોય એના અમે એડવાઇઝર તરીકે સેવા આપીએ છીએ. અટલ આશ્રમ અહીંયા અડાજણની અંદર બટુકગીરી બાપુજીના આજ્ઞાથી આ વર્લ્ડ રેકોર્ડ માટેના અટેમ્પ્ટ કરવા માટે અને વર્લ્ડ રેકોર્ડ એમને પ્રાપ્ત થાય એના માટે આખી જે સલાહ આપવાની હોય, એડવાઇસ આપવાની હોય એ સેવા મારી છે.
અહીંયા વર્લ્ડ રેકોર્ડના પોતાના ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે, એમના રૂલ્સ હોય છે. રૂલ્સને બધા જ રૂલ્સને ફોલોઅપ કરીને લાડુનું આખું સ્ટ્રક્ચર બને ને લાડુને કઈ રીતે ભરવાનું છે, એ બુંદી કઈ રીતે બનાવવાની છે, એમાં કઈ કઈ ચોકસાઈ રાખવાની છે, આ બધી સ્પષ્ટતા અને એનું ડોક્યુમેન્ટેશન જે છે, વર્લ્ડ રેકોર્ડ સંસ્થા સાથેનું કોમ્યુનિકેશન જે છે અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે અટલ આશ્રમમાં બટુગીરી બાપુજીના સાનિધ્યમાં અહીંયા લાડુ બનાવવામાં આવ્યો. આજે ભગવાન હનુમાનજીનો જન્મદિવસ છે. એમના જોગલ ચરણોમાં આ લાડુનો પ્રસાદ જે છે ધરવામાં આવશે અને હજારો ભક્તોને અહીંથી લાડુનું વિતરણ કરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે એશિયા બુક વર્લ્ડ રેકોર્ડે અહીંયા કરેલી સિસ્ટમને સ્વીકૃત કરી છે. એ સ્વીકૃત કર્યા પછી અહીંયા એમના ઓફિસર આવીને એમને લીગલાઇઝ ચેક કરીને બધું જ માપ લઈને 6.5 ફૂટ બાય 6.5 ફૂટના લાડુ, બુંદીનો લાડુ જે બન્યો હતો એને જસ્ટિફાય કર્યું, એમનું નિરીક્ષણ કર્યું અને ત્યાર પછી એમને સિગ્નેચર કરી અને અહીંયા અટલ આશ્રમની અંદર પૂજ્ય બટુકગીરી બાપુજીને આજે એશિયા બુક વર્લ્ડ રેકોર્ડ અનાયત કરવામાં આવ્યો છે. એ સુરત માટે ખૂબ શાનદાર વાત છે અને ખૂબ ખુશીની વાત છે. આ એટેમ્પની અંદર જેટલા પણ લોકો સંકળાયેલા છે બધાને અમે પણ એશિયા બુક વર્લ્ડ રેકોર્ડ વતી વ્યક્તિગત મારા તરફથી, બાપુ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવીએ છીએ. नीलिमा झा जी, ऑफिशियल एडजुडिकेटर हूँ एशिया बुक ऑफ रिकॉर्ड्स के तरफ से. एशिया बुक ऑफ रिकॉर्ड एक ऐसा ऑर्गेनाइजेशन है जहाँ पे आप अपने एक्स्ट्रा ऑर्डिनरी और यूनिक ड्रीम्स को अचीव कर सकते हैं, उसमें अपना नाम दर्ज करा के उसमें अपना एक उचित स्थान पा सकते हैं. तो ये एक ऐसा प्लेटफॉर्म है जहाँ पे जो भी आपके ड्रीम है, कुछ भी आपने एक्स्ट्रा ऑर्डिनरी वर्क किया हो, उसमें आप कुछ भी उसको ड्रीम को आप अचीव कर सकते हैं. आज मैं सूरत गुजरात में जय हनुमान अटल ट्रस्ट में आई हुई हूँ. यहाँ पे मुझे बटुक महाराज जी ने एक सपना देखा था 2004 में कि वो एक बड़ा लड्डू बनाएंगे. वो तब से बनाते आ रहे हैं और आज 2024 में उन्होंने 5555 केजी का एक महा लड्डू बनाया है हनुमान जन्मोत्सव के उपलक्ष्य में. और आज उनका नाम एशिया बुक ऑफ, उन्होंने अपना ये महा लड्डू प्रसाद बना के बिगेस्ट एंड लार्जेस्ट लड्डू बना के अपना नाम, अपना स्थान एशिया बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में दर्ज कराया है. રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આવેલ બાલક હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. બાલક હનુમાન મંદિર એ 50 થી 60 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે. ત્યારે હનુમાન જયંતીના પાવન પ્રસંગે હજારોની સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાહવો લીધો હતો. પ્રસાદીમાં રક્ષા દોરી, પંજરી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલક હનુમાન મંદિર ખાતે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી દાદાને પ્રાર્થના કરતા હોય છે. રાજકોટ શહેર એટલે કે ઉપલાકાંઠા વિસ્તાર શ્રી બાલક હનુમાનજી મહારાજ આજે હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો હોય, જ્યારે આખા દેશમાં આજે હનુમાનજી મહારાજનો જન્મ મહોત્સવ હોય ત્યારે ઉપલાકાંઠા વિસ્તાર, પેંડક રોડ વિસ્તાર, રણછોડનગર વિસ્તાર આજે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટી રહ્યા છે. આજે દાદાનો મહાપ્રસાદ બટુક ભોજન જે વર્ષોથી આપણી પરંપરા ચાલી આવી તે આજે આપ જોઈ શકો છો કે લાખો આજે હજારોની સંખ્યામાં અહીંયા માણસો પ્રસાદ લેશે. અમારે રક્ષાદોરી વિતરણ કાર્યક્રમ છે, તો રાજકોટની જનતાને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આવો દાદાના દર્શનાર્થે મલિંદાનો લાભ લ્યો, રક્ષાદોરીનો લાભ લ્યો. દાદા કાયમ તમારી રક્ષા કરશે. આવો. આ મંદિર અંદાજિત 50-60 વર્ષ ત્યાં છે, પૌરાણિક મંદિર છે. એટલે દર વર્ષે અહીંયા દાદાના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ અહીંયા ઉમટી રહ્યા છે. આજે હનુમાન જયંતિના દિવસે લોકોને એક જ સંદેશો આપશું કે આપની જે કોઈ મનોકામના હોય એ અમારા દાદા ભાવ ભક્તિ પૂર્ણ પણ આપની મનોકામના જે કાંઈ હોય પણ આપના દાદા પૂરી કરે છે. તો આપ જરૂરથી દાદાના દર્શનાર્થે આવો, એ જ એક નમ્ર વિનંતી. છોટી કાશી તરીકે જાણીતા જામનગરમાં હનુમાન જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જન્મોત્સવને લઈ મંદિરોમાં વહેલી સવારથી જ પૂજા અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ સાથે જ ભક્તોએ અલૌકિક દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ખાસ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા સુપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન અખંડ રામધૂનમાં સહભાગી બન્યા હતા. તો શ્રી દાંડિયા હનુમાન મંદિર, શ્રી રામદૂત હનુમાનજી મંદિર, શ્રી સૂર્યમુખી હનુમાન મંદિર, શ્રી લીંબડિયા હનુમાન મંદિર સહિતના વિવિધ પ્રસિદ્ધ પ્રાચીન મંદિરોએ હનુમાનજીની આરાધના માટે વિશેષ આયોજનો થયા હતા. તેમજ ભક્તોમાં કેળાના પ્રસાદ તેમજ બુંદી ગાંઠિયાના વિતરણ, અન્નકૂટ ઉત્સવ તથા બટુક ભોજન સહિતના આયોજનો પણ થયા હતા. આજે સમગ્ર રાજ્યભરમાં હનુમાન જયંતીની ઉજવણી થઈ રહી છે, ત્યારે વાંકાનેર હનુમાન શેરી ખાતે આવેલ
100 વર્ષ જૂના પૌરાણિક શ્રી ગોદડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મારુતિ યજ્ઞ, પૂજન અર્ચન, થાળ, આરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હનુમાન દાદાને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાન શેરીમાં મનોરમ્ય પ્રવેશ દ્વાર સહિતનું આકર્ષક ડેકોરેશન કરાયું હતું. ભાવિકોએ મારુતિ યજ્ઞનો લાભ લીધો હતો. યજ્ઞ પૂર્ણ થતાં બીડું હોમાયું હતું. દાદાને લાડુ સહિતના વિવિધ ભોગ ધરાવવામાં આવ્યા હતા. ગોદડિયા હનુમાન ખાતે દિવસભર ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા હતા. દાદાના દર્શન, મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વાંકાનેર શહેરમાં ગઢની રાત હનુમાન શેરી આવેલ છે, જેમાં હનુમાન જયંતિ નિમિત્તે તથા આ મંદિરના જીર્ણોદ્ધારના 100 વર્ષ પૂર્ણ થયેલ હોય, જે અનુસંધાને વહેલી સવારે રુદ્રી તથા મારુતિ યજ્ઞ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. જય શ્રી રામ. આજ રોજ વાંકાનેર ચાવડી ચોક પાસે આવેલ હનુમાન શેરીની અંદર ગોદડિયા હનુમાન મહારાજના મંદિરની અંદર આજ રોજ મંદિર જે નવનિર્માણ પામ્યું હતું તેને 100 વર્ષ પૂરા થયા. એ નિમિત્તે આજે મારુતિ યજ્ઞનું આયોજન હનુમાન શેરી ખાતે કરેલ હતું. તેમાં બહુ બહોળી સંખ્યાની અંદર ભાવિક ભક્તોએ હાજર રહી હનુમાનજીની સેવા પૂજા કરી છે અને એનો પણ સાથ સહકાર આપ્યો છે. અને આ હનુમાનજીના મંદિરને આજ 100 વર્ષ પૂરા થતાં ભવ્યથી અતિ ભવ્ય આયોજન વાંકાનેર ચાવડી ચોક પાસે આવેલા હનુમાન શેરીના ગોદડિયા હનુમાન ખાતે ભવ્ય આયોજન કરેલું છે. પૂરપાટ દોડતા વાહનો પર આરટીઓએ દંડરૂપી ધોકો ઉગામ્યો છે. આરટીઓ તંત્રએ ફક્ત એક જ સપ્તાહમાં ₹3 લાખનો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટમાં વિવિધ હાઈવે પર નિર્ધારિત સ્પીડથી વધુ સ્પીડમાં વાહન ચલાવતા આશરે 150 વાહનો વિરુદ્ધ સ્પીડ ગન મારફત કેસ કરીને ₹3 લાખનો દંડ એક જ સપ્તાહમાં ફટકારવામાં આવ્યો છે. આરટીઓ તંત્ર દ્વારા ગતિના લીધે સર્જાતા અકસ્માતોને ટાળવા એક ટીમને જિલ્લાના અલગ અલગ હાઈવે પર સ્પીડ ગન મારફત કેસો કરવા માટે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. જી જરૂર, ચોક્કસ. કે આપણે જોઈએ છે કે દેશભરમાં અને આપણા ગુજરાતમાં પણ ઓવરસ્પીડના કારણે અકસ્માતો વધી રહ્યા છે અને એ અકસ્માતો જેમ જેમ વધે છે તેમ તેમ લોકોની જાનહાનિને પણ નુકસાન થાય છે, એમના પરિવારને પણ નુકસાન થાય છે. એને અનુસંધાને તેમજ રોડ સેફ્ટીને ધ્યાને રાખીને ઓવરસ્પીડની ડ્રાઈવો વારંવાર કરવામાં આવતી હોય છે. ગયા અઠવાડિયાની વાત કરીએ તો રાજકોટ આરટીઓ કચેરી દ્વારા 150 જેટલા કેસીસ કરવામાં આવ્યા અને લોકોને આશરે 3 લાખની આજુબાજુનો દંડ કરવામાં આવેલ છે. જે લોકો વ્હીકલ ઓવરસ્પીડ કરતા હોય છે તેમના માટે અમારે ત્યાંથી એક ઇન્ટરસેપ્ટર ફાળવવામાં આવી છે, જેમાં મારા ઇન્સ્પેક્ટર શ્રી કોઈ પણ હાઈવે પર ઊભા હોય છે અને એની અંદર એક સ્પીડ ગન લગાવેલું હોય છે. સ્પીડ ગનના કારણે જે વ્હીકલ ઓવર સ્પીડમાં હોય તેની સ્પીડ ડિટેક્ટ થાય છે અને એના પરથી એમને ચલણ ઇસ્યુ થતા હોય છે. દરેક રસ્તાની અલગ અલગ સ્પીડ હોય છે. કોઈક રસ્તો એવો હોય છે કે જેની 80 મિનિમમ સ્પીડ હોય છે, મેક્સિમમ 80 હોય છે, કોઈકની જે સ્પીડ હોય છે 100ની હોઈ શકે, કોઈકની 120ની હોઈ શકે. જે રીતના રસ્તા હોય એ પ્રમાણેની સ્પીડ પ્રમાણે એમને ચલણ કરવામાં આવતું હોય છે. તેમનો જે રજિસ્ટર મોબાઈલ નંબર હોય એમના પર એક મેસેજ જતો હોય અને એમને જાણ થતી હોય છે કે આટલા પ્રકારનો અમને દંડની કાર્યવાહી કરવામાં આવી છે અને એ દંડના કારણે એમને ખબર પડી જતી હોય છે અને લિંકના કારણે પણ એમને ખબર પડી જતી હોય છે કે અમને આ દંડની કાર્યવાહી થયેલી છે. ઓવર સ્પીડિંગની અંદર ₹2000 સુધીનો દંડની કાર્યવાહી કરવામાં આવે છે. અત્યારે હાલની તારીખમાં અત્યારે એક ટીમ કાર્યરત છે. રાજકોટના માલવ્યનગર પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 14ના આંબેડકર નગરમાં રહેતા ગોપાલ રાઠોડને એએસઆઈ કાનગડ ઉઠાવી પોલીસ મથકે લઈ ગયા હતા. ત્યારબાદ માલવ્યનગર પોલીસ સ્ટેશનમાં એએસઆઈએ યુવકને ઢોરમાર મારતા મોત નીપજ્યું હતું. આ અંગે પરિવાર અને લલિત સમાજ દ્વારા હોસ્પિટલ ચોક ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે એએસઆઈ અશ્વિન કાનગડની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેરના માલવ્યનગર પોલીસ સ્ટેશનની અંદર એક બનાવ એવો બનેલો હતો કે જેમાં એક ઇસમ જે છે એવો આક્ષેપ થયેલો હતો કે એક વ્યક્તિ છે કે જેને ઢોરમાર મારવાના કારણે તેનું મૃત્યુ થયું અને આ ઢોરમાર કોઈ અજાણ્યા પોલીસવાળા દ્વારા મારવામાં આવ્યો હતો તેવું કહેલું હતું. તેના આધારે અલગ અલગ ટીમો બનાવીને રાજકોટ શહેર પોલીસમાંથી તપાસ શરૂ હતી. તે દરમિયાન માહિતીના આધારે આ જે આરોપી જે છે એએસઆઈ તેઓને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી અત્યારે
માલવ્યનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને આગળની તપાસ માલવ્યનગર પોલીસ સ્ટેશન દ્વારા શરૂમાં છે. રાજકોટ ખાતે રાષ્ટ્રીય અસ્મિતા સંઘ દ્વારા આગામી તારીખ 24ના રોજ સિવિલ હોસ્પિટલના લાભાર્થે ચોથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. ત્યારે કેમ્પનું આયોજન વિરાણી સ્કૂલ ખાતે સવારે 8 થી 3 વાગ્યા સુધીમાં કરવામાં આવ્યું છે. કેમ્પમાં અંદાજિત 400 થી 500 બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા વિનય જસાણી અને હરેન્દ્રસિંહ ડોડિયા સહિતના સભ્યોએ પૂરી પાડી હતી. નમસ્કાર મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન. હું મિત્રો છેલ્લા 35 વર્ષથી આ ડોનર છું. 154મી વખત હમણાં રક્તદાન કર્યું છે. છેલ્લા 20 વર્ષથી અમે ઘણી જગ્યાએ રક્તદાન કેમ્પ આખા ગુજરાતમાં સિવિલ હોસ્પિટલના લાભાર્થે યુનિવર્સિટી હોય, કોલેજ હોય, સ્કૂલો હોય કે સરકારી અસરકારી કોઈના જન્મદિવસ કે સ્મૃતિ રૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરતા હોય છે. તો ખાસ તો આવતીકાલે 24 તારીખ એપ્રિલ અને બુધવારે વિરાણી હાઈસ્કૂલ ખાતે સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી રાષ્ટ્રીય અસ્મિતા સંઘ દ્વારા આયોજિત તેમજ વિરાણી હાઈસ્કૂલ અને શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સાથ સહયોગથી તેમજ ઘણી નામી અનામી સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓના સાથ સહકારથી મહારક્તદાન કેમ્પ કાલે કરવામાં આવેલ છે. મિત્રો, ગયા વર્ષે પણ છેલ્લા 4થું વર્ષ છે. ગયા વખતે પણ 351 રક્તની બ્લડની બોટલ્સ એકત્રિત કરવામાં આવેલ. રાષ્ટ્રીય અસ્મિતા સંઘ આખા રાજકોટ શહેરમાં વોર્ડ પ્રમાણે છવાયેલી છે અને ત્યાં સેવા આપે છે. ખાસ તો હિન્દુ ધર્મ પ્રત્યે જાગૃતિ, ગૌ સેવા અને મહારક્તદાન કેમ્પનું આયોજન કરતી હોય છે. ખરેખર હું એમને વંદન કરું છું કે ખાસ તો અત્યારે ઉનાળામાં જ પસંદ કરે છે કે રક્તદાન. અત્યારે આપ સર્વે જાણો છો કે 44-43 ડિગ્રી તાપમાન હોય છે સિવિલમાં. રાજકોટ સિવિલ આપ સર્વે જાણો છો કે સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ ક્ષેત્રે હબ બની ગયું છે અને સિવિલમાં થેલેસેમિયાના 500 બાળકો છે. કેન્સર, કિડની તેમજ જરૂરિયાતમંદ ગ્રામ્ય વિસ્તારમાંથી એકની સાથે એક આવેલો હોય કે જેની સાથે કોઈ રક્ત આપી શકે એમ ન હોય, એવા લોકોને વિનામૂલ્યે જરૂરિયાતમંદ દર્દીઓના માટે અમે મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. તો મિત્રો આવો, આવતીકાલે સવારે વિરાણી હાઈસ્કૂલે સવારના 8 થી બપોરના 3 વાગ્યા સુધી રાષ્ટ્રીય અસ્મિતા સંઘ દ્વારા જે નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે, સાથે વિરાણી હાઈસ્કૂલ શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના નમ્ર પ્રયાસથી જે અત્યારે સિવિલમાં બ્લડની અછત છે તમામ ગ્રુપની, એ પૂરી કરવા માટે આવતીકાલે સવારે રક્તદાતાઓ ખાસ વધારેમાં વધારે રક્તદાન કરે એવી નમ્ર અપીલ. તો મિત્રો, એક અવસર આવ્યો છે કાલે વિરાણી સ્કૂલમાં રાષ્ટ્રીય અસ્મિતા સંઘનો. તો હું ખાસ ફરીને પંકજભાઈ બકુત્રા અને ખાસ બધાય મિત્રોનો, સર્કલનો હું ખુશ આભારિત અને ઋણી છું. ભારત માતા કી જય. જય હિન્દ, વંદે માતરમ. વિનય જસાણીના જય જિનેન્દ્ર. રાજકોટમાં હિન્દુ નામ ધારણ કરી વિધવા સ્ત્રી સાથે મિત્રતા કેળવી અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપીની ગણતરીના દિવસોમાં જ ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી મહિલા અને આરોપી એકબીજાને ઓળખતા હતા. આરોપી અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેના પર ગુજસીટોક સહિતની કલમો લાગેલી છે. આરોપીએ હિન્દુ નામ ધારણ કરેલ છે તે મહિલાને જાણ થતા સંબંધ ઓછા કરી દીધા હતા. આ વ્યક્તિ સાથે બીજા કોઈ સામેલ છે કે નહીં તેની તપાસ શરૂ છે. મહિલા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો હતો થોડા દિવસ પહેલા કે જેની અંદર એક વ્યક્તિ, યાસીમ નામના એક વ્યક્તિએ એક મહિલાની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેની સાથે સંબંધ બનાવવા માટે થઈને તેણે પોતાનું હિન્દુ નામ ધારણ કરીને ત્યારબાદ એ મહિલા સાથે સંબંધો રાખ્યા અને પછી તેને તરછોડી દીધી હતી. તો આ પ્રમાણેની એક ફરિયાદ દાખલ થયેલી હતી. આ ફરિયાદની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આની અંદર તપાસમાં ઝંપલાવવામાં આવ્યું હતું અને તે તપાસની અંદર એવું ધ્યાન પર આવ્યું કે જે આરોપીનું નામ છે તે આરોપી અગાઉ અનેક ગુનાઓમાં સપડાઈ ચૂક્યો છે અને તેની પર ગુજસી ટોકની કલમો પણ લાગેલી છે. તાત્કાલિક ટીમો દ્વારા આરોપીને ટ્રેસ કરવામાં આવ્યો અને એને ધરપકડ કરી અત્યારે મહિલા પોલીસ સ્ટેશનને સોંપવામાં. એ લોકો વચ્ચે સંબંધ અનેક વર્ષોથી હતો, પરંતુ તેની અંદર જે છે એ સંબંધની અંદર સૌપ્રથમ તો બેન જે છે તેણે જે નામ ધારણ કર્યું હતું એ વ્યક્તિની સાથે એણે રિલેશનશિપ રાખ્યા હતા. આ તો પછી એને ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર જે એણે કહ્યું છે એ પ્રમાણે નથી પણ મુસ્લિમ છે. એટલે ત્યારબાદ એણે તેની સાથે સંબંધ રાખવાના ઓછા કરી દીધા અને પોલીસને જાણ કરી અને આપણે એની વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળ વધ્યા. આની અંદર અલગ અલગ એંગલથી પણ તપાસ શરૂ છે કે શું આ વ્યક્તિ જે છે
જે આરોપી છે એની પાછળ કોઈ બીજું કોઈ વ્યક્તિ પણ સામેલ છે કે કેમ, કે અન્ય કોઈ ષડયંત્રની અંદર છે કે કેમ. આરોપી પરણિત છે. એ હાલ તપાસ શરૂ છે. હજી સુધી એવું કોઈ અમારા ધ્યાન પર આવ્યું. રાજકોટ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણીને લઈ સમગ્ર ગુજરાતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેમાં જામનગરમાં રાજપૂત સમાજ ખાતે રાજપૂત સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું, જેમાં સંકલન સમિતિના પીટી જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પીટી જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ધર્મરથ ભ્રમણથી પ્રચાર કરશે. આ ધર્મરથ ભ્રમણનો પ્રારંભ દ્વારકાધીશ મંદિરથી કરવામાં આવશે. આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી 2 મેના રોજ ખીજડીયા પાસે રાજપૂત સમાજનું ભવ્ય સંમેલન યોજાશે. જે રીતે આપ મિત્રો જાણો છો કે શ્રી પુરુષોત્તમ રૂપાલાભાઈએ જે વાણીવિલાસ કરેલ અને એના વિરોધમાં જે સતત વિરોધ થઈ રહ્યો છે, ક્ષત્રિય સમાજ ખાસ કરીને જે નારાજ છે, એના અનુસંધાને આજ સુધી જે અમે વિરોધ કર્યો એ માત્ર પુરુષોત્તમભાઈ રૂપાલા પૂરતો હતો. પણ આ જાડી ચામડીની સરકારે અમારા વિરોધને કોઈ ધ્યાને ન લીધું હોય એવું લાગે છે. પહેલા અમારો વિરોધ ઓનલી રાજકોટ સીટ પૂરતો હતો, પણ અત્યારે હવે અમે બુથ વાઇઝ અને ગામે ગામ તાલુકા વાઇઝ વિરોધ છે. અને અમે અસ્મિતા રથ નીકાળશે, જે 24 તારીખે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ચરણ સ્પર્શ કરી ત્યાંથી પૂરા દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લો ઝોન વાઇઝ એમ 5 રથ અમે નીકાળવાના છીએ અને જનજાગૃતિ કરશે અને 18 વર્ણને સાથે જોડવાના છીએ. અને હવે પેલા પુરુષોત્તમભાઈ રૂપાલા અમારું એક હતું માત્ર માંગણી, હવે અમારા માટે 26 સીટ અને ગુજરાતની 58,000 બૂથ, એ બધું અમારા માટે પુરુષોત્તમભાઈ રૂપાલા જ છે. અને એના માટે અમે સખત મહેનત અને ગ્રાઉન્ડ લેવલે અમે એનું રિઝલ્ટ આપવાના છીએ. આગળની રણનીતિ આપણે અત્યારે જોઈ કે દરેક જિલ્લાની અંદર જિલ્લાની સમિતિ, એક પ્રમુખ અને 10 સભ્યો, દરેક તાલુકાની એક સમિતિ, એક પ્રમુખ ને 10 સભ્યો, દરેક ગામની અંદર એક સમિતિ, 10 સભ્યોને એક પ્રમુખ, શહેર હોય તો શહેરની અંદર 18 વોર્ડ છે રાજકોટમાં અમારે, તો 18 પ્રમુખ અને 18 વોર્ડમાં 10 11 ની સમિતિ. 18 વોર્ડમાં ઓફિસનું ઉદ્ઘાટન આજે થઈ ગયું અને દરેક વોર્ડમાં ઓફિસ ખોલવામાં આવશે. અને આજ તમારી નજર સમક્ષ આપ જોવો છો કે જામનગરની અંદર જે આપ રોષ જોવો છો, જે અમારી રાજપૂતાણીઓ રોડ સુધી આવવું પડ્યું, એ ઇતિહાસમાં પહેલો દાખલો છે. તો આવી ભારેલી જેવી સ્થિતિમાં જે અમે લાખોનું સંમેલન કર્યું ત્યારે પણ વાત સરકારે અમારી સાંભળી નથી. અમારા મંત્રીઓ અને પૂર્વ મંત્રીઓ બાર મંત્રીઓ સરકારને મળ્યા ત્યારે પણ વાત સાંભળી નથી. એ લોકો અમને મનાવવા માટે આવ્યા ત્યારે અમારો પ્રશ્નનો જવાબ એક જ હતો કે આ ક્ષત્રિય સમાજની માંગ છે, ક્ષત્રિય સમાજનો રોજ છે અને આ ચૂલા સુધીનો રોજ છે. એક ચૂલો એવો નથી કે ક્ષત્રિય અને રાજપૂતાણીમાં રોષ ના હોય. એટલે અમે ત્યારે પણ એમને એમ કહ્યું છે કે તમે રૂપાલા સાહેબને સમજાવો, ક્ષત્રિય સમાજને સમજાવવાનો નથી. એક રૂપાલા સાહેબ માટે તમે સમગ્ર ક્ષત્રિય સમાજનો રોષ છે એ સહન કરવા તૈયાર છો. ભાજપને આટલું નુકસાન જાય તો પણ તમારી તૈયારી છે, તો પછી અમારી તૈયારી તો કરવી જ જોઈએ. એટલે અમે ગામ સુધી, તાલુકા, શહેર અને જિલ્લા સુધી સંગઠનની રચના કરી નાખી છે. ગત 18 એપ્રિલના રોજ જામનગર જોડિયા તાલુકાના તારણા ગામ ખાતે હોટલના સંચાલક ભૂપેન્દ્રસિંહ જાડેજાની હત્યા કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લૂંટ વિથ મર્ડરના ગુનામાં સામેલ જિલ્લાના 2 જેટલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અસલમ કક્કલ અને જતીન ભટ્ટીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ વર્ષ 2024માં તાજેતરમાં લૂંટ વિથ મર્ડર તેમજ અગાઉ જામનગર શહેર ખાતે 2 જેટલી લૂંટની ઘટનાને અંજામ આપી હોવાની કબૂલાત કરી છે. તો સાથે જ વર્ષ 2024માં રાજકોટ શહેર ખાતે મોટરસાયકલ ચોરીના બનાવની ઘટનાને અંજામ આપી હોવાનું પણ જણાવ્યું હતું. જામનગરના જોડિયા પોલીસ ખાતે છેલ્લા અઠવાડિયામાં એક મર્ડરનો વિથ લૂંટ બનાવ બન્યો હતો અને આ બનાવ જે છે અનડિટેક્ટ હતો. તો હું LCBના પીઆઈ લગારિયા અને PSI કરમઠા અને LCBની આખી ટીમ અને જોડિયા પોલીસ સ્ટેશનના PSI ઝાલા, હું બધાને ધન્યવાદ જ્ઞાપિત કરું છું કે એ બહુ સારી રીતે મહેનત કરી અને ઝડપથી જે આ ગુનો છે આને ડિટેક્ટ કર્યો છે. જોડિયા પોલીસ સ્ટેશનમાં જે મર્ડરનો બનાવ બન્યો હતો, આ બનાવની જે ટૂંકી વિગત છે આ એવી છે કે ત્યાં મોમાઈ કરપા કરીને અને જે તારાણા ગામ છે ત્યાં એક નાનકડો સો હોટલ જેવી એક દુકાન છે અને આ દુકાનમાં જે
મરણ જનાર હતા આ પોતે આ દુકાનમાં કામ કરતા હતા અને રાત્રિના સમયમાં બે લોકો આવી અને આને દુકાનમાં ચોરીની જ્યારે કોશિશ કરી હતી ત્યારે આની જે મરણ જનાર છે આની ઊંઘ થી એ ઉઠતા આને સાથે ઘર્ષણ થયું હતું અને ડ્યુરિંગ ઘર્ષણમાં એ લોકો આનો મર્ડર કરી દીધો. જે બે આરોપી છે અમે એકનું નામ છે અસલમ ફરીદભાઈ કક્કલ જે જામનગરમાં ધારાનગર વનમાં રહે છે અને બીજા જે આરોપી છે આનું નામ છે જતીનભાઈ અશોકભાઈ ભટ્ટી એ મચ્છરનગર જામનગરના રહેવાસી છે. જે બંને આરોપી છે આ બંને આરોપીનો જે ઇતિહાસ જે પૂર્વનો જે ઇતિહાસ છે એ ઘણો ગુનાહિત ઇતિહાસ છે અને આ ઉપર જે પહેલા પણ ઘણા બધા ગુના દાખલ થયેલા છે. જે આરોપી નંબર 1 અસલમ ફરીદભાઈ જે કક્કલ છે આ ઉપર પહેલા 2 ગુના જે છે ચોરીના દાખલ થયેલા છે 379ના અને એક ગુનો જીપી એક્ટ 135નો એવો દાખલ છે અને જતીનભાઈ અશોકભાઈ છે આ ઉપર પણ પહેલા એક ચોરીનો ગુનો દાખલ થયેલો છે. અત્યારે જે આ બંનેને પકડ્યા પછી જે નવા ગુના જે ડિટેક્ટ થયા છે આમાં પણ આ લોકો જે બે ગુના છે એ 392 યાની લૂંટના 2 ગુના છે અને એક બાઇક ચોરીનો ગુનો પણ છે. તો એ લોકો જે છે એ આનો ગુનાહિત ઇતિહાસ છે. જે મરણ જનાર છે આની દુકાનમાં એ લોકો રાત્રિમાં લૂંટ કરવાના ચોરી કરવાના ઈરાદાથી ઘૂસ્યા હતા અને ઘૂસ્યા પછી આનો જે દુકાનનો માલિક છે આના જોડે ઘર્ષણ થયો અને આનો એ લોકો મર્ડર કરી નાખ્યો. આમાં એ 2 લોકો છે અને અમને બધી જે ટેકનિકલ રીતે અને બધા જે હ્યુમન ઇન્ટ છે આથી અમને જે વસ્તુ મળી છે આથી એ 2 મેન આરોપી છે અને આગળની અમે જે આખી તપાસ છે અમે જે ચાલુ છે અને હું જે આપણા ડીવાયએસપી જે ગ્રામ્ય દેવદા છે આને પણ હું ધન્યવાદ માનું છું કે એ બહુ સરસ રીતે બધી જે ટીમ છે અને એ જે ટીમના રૂપમાં કામ કરાવીને અને બહુ ઝડપથી જે એટલો ગંભીર અને એટલો સિરિયસ ગુના હતો આનો ઉકેલ લાવ્યા છે. જે આખી ટીમ આ જે પૂરો ગુના છે આનો ઉકેલ કરવામાં આવેલી છે આ ટીમને આપણે હું 5000 રૂપિયાનો જે ઇનામ છે બધાને એપ્રિસિએશન લેટર પણ મળશે અને એટલી સરસ કામગીરી એ કરી છે અને હું એવી પણ અપેક્ષા રાખું છું કે એટલો સરસ કામગીરી આગળ પણ કરશે. ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ કેરી અને કેરીના જ્યુસની ડિમાન્ડમાં વધારો થતો હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ફૂડ વિભાગની ટીમો દ્વારા કેરીના જ્યુસ વિક્રેતાઓને ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ફૂડ વિભાગની 18 જેટલી ટીમો દ્વારા અલગ અલગ ઝોન વિસ્તારમાં જ્યુસ વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી અને ત્યાંથી કેરીના રસના સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ કેરીના રસના સેમ્પલો ફૂડ વિભાગ દ્વારા લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવશે અને રસમાં કોઈ ભેળસેળ જણાશે તો જવાબદાર દુકાનદાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. એચજી ગોયલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા આજે સુરત મહાનગરપાલિકાના જુદા જુદા ઝોન વિસ્તારમાં કેરીના રસની અંગે અને કેરી પકવતા વેપારીને ત્યાંથી નમૂના લેવાની તપાસ કરવાની હાલમાં કામગીરી ચાલી રહી છે. અત્યારે હાલમાં આપણે ચોકસીવાડીની સામે મહેન્દ્ર કેરીવાળાને ત્યાં કામગીરી કરી રહ્યા છે. અત્યારે અમારી 7 જેટલી ટીમો કરીને અલગ અલગ ઝોનમાં કામ કરી રહી છે. આના રિપોર્ટ જેટલું બને તેટલું જલ્દી આના રિપોર્ટ આપણી પાસે આવી જશે કે આમાં કોઈ ભેળસેળ છે કે કેમ તેની માહિતી આપણને સિઝન પહેલાં મળી જશે. હા, શહેરીજનોને એટલું કહેવાનું કે જે કેમિકલથી પકવતી પડીકીથી પકવતી તેવી કેરી નહીં લેવી જોઈએ અને જ્યાં તમને સારી લાગે તેવી લેવું જોઈએ. માલ કઠણ કે એવું હોય નરમ પડી ગયેલી કે પાછી એવી કેરીનો તમારો ઉપયોગ નહીં કરવો જોઈએ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.